નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી કારને ડીસા મંડળ હાઈવે પર કુચાવાડા 3 રસ્તા પાસે ઝડપી લીધી હતી. પોલીસે દારૂ સહિત કુલ ₹3,85,680 નો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની અટકાયત કરી છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બનાસકાંઠા મંદાર તરફથી દારૂ ભરીને એક કાર ડીસા તરફ આવી રહી હોવાની બાતમી મળી હતી, જેથી એલસીબીના પીએસઆઈ એસપી રાજગોર, સ્ટાફના નરેશભાઈ, મુકેશભાઈ, મહેશભાઈ, કાનસિંહ, અલ્પેશભાઈ સહિતની ટીમે ડીસા તાલુકાના કુચાવાડા 3 રસ્તા પાસે નાકાબંધી કરી દારૂ ભરી આવી રહેલી ગાડીને રોકાવી તેમાં તપાસ કરતા અંદરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ સહિત ₹3,85,680 નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલક સુરેશ હરિરામ વણઝારા અને બાજુમાં બેઠેલ રમેશ બાબુલાલ વણઝારાને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર વિજયજી ઠાકોર સામે ડીસા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાસ બેંક પરિવાર ભારતવાસીઓને આઝાદીના 78મા સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. આજે આપણે જે આઝાદીનો આનંદ માણીએ છીએ તે અસંખ્ય ભારતીયોના દ્રઢ નિશ્ચય અને બલિદાનનું પરિણામ છે. ભારતની આઝાદીના લડવૈયા સ્વાતંત્ર્યવીરો અને વીરાંગનાઓને નમસ્કાર કરી આવો આપણે સંકલ્પિત થઈએ કે વર્ષ 2047 સુધી આપણા દેશને એક સશક્ત, સમૃદ્ધ, વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવીએ. બનાસ બેંક પણ આત્મનિર્ભર ગામડા થકી આત્મનિર્ભર ભારતની પરિકલ્પનાને સાકારિત કરવા કાર્યરત છે. વંદે માતરમ. ભારત માતા કી જય.